बाप है हम लोग तेरे, समझा। तो मित्रों અત્યારે તમે જે રીલ જોઈ મિત્રો એવી જોરદાર રીલ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો એ પ્રકારની રીલ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને પ્લે સ્ટોરની અંદર ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે ઓપન થવા દેવાની છે અને પછી આ રીતના ઓપન થયા બાદ તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન જોવા મળશે, તો તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને જે શેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે મિત્રો, આ બંને પ્રોજેક્ટને તમારે ઓપન કરવાના છે, બરાબર, એટલે કે એડ કરવાના છે। આ બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો। ટેલિગ્રામની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો ડિસ્ક્રિપ્શનની અંદર જઈને ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જવાનું છે અને બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે। તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં। અને મિત્રો આ બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। એકદમ આસાનથી નોર્મલ રીતે તમને આવું જોરદાર ડિટેલ્સ બનાવતા શીખવાડીશ। તમારે શું કોણ છે, ખાલી ફોટો એડ કરવાનો છે। તો એના માટે તમારે બીટમાર્ક પ્રોજેક્ટને સૌથી પહેલાં તો ઓપન કરવાનો છે, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમારે શું કોણ છે, અહીંયા તમને ઘણા બધા લેયર તમને જોવા મળશે, ઘણા બધા ગ્રુપ પણ જોવા મળશે, ટેક્સ પણ જોવા મળી જશે, ઓટોમેટિક ઇફેક્ટ પણ લગાવેલા છે। ખાલી તમારે ફોટો એડ કરવાનો છે અને ઇફેક્ટ લગાવવાની છે એક। તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને એથી તમારે ફોટો એડ કરવાનો રહેશે, બરાબર। ફોટો તમારે આ જોતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો તમારે આ રીતના ફોટો લઈ લેવાનો છે, ફોટાને 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ તમારે શું કોણ છે, પહેલાં તો સૌથી પહેલાં તો લાંબી કરી દેવાની છે, ફૂલ પર જેટલો લાંબી વિડીયો લાંબુ હોય એટલે, બરાબર। પછી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે, બરાબર। આ રીતના ફોટોને મૂકી દીધો પછી તમારે આગળ સ્ક્રોલ કરતો આવવાનું છે અને તમને અહીંયા ડબલ બીટમાર્ક તમને જોવા મળશે, તમે જોઈ શકો છો અહીંયા ડબલ બીટમાર્ક આપણે કરેલા છે। તો તમારે ડબલ બીટમાર્ક ઉપર આવીને ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને ફોટાને વચ્ચે તે અહીંયાથી આપણે કટ મારી દેવાનું છે। તમારે અલગ અલગ ફોટા લેવા તમે અલગ અલગ લઈ શકો છો। હું એક જ ફોટો ઉપર બનાવવાનો છે એટલા માટે એક જ ફોટામાં કટ મારીને એ ફોટો નીચે લઈ લઉં છું, બરાબર। તમારે અલગ ફોટો લેવો હોય તો પહેલાં ફોટોને આટલો રાખવાનો છે અને બીજા ફોટાને અહીંયાથી કટ મારી દેવાનો છે અને બીજા ફોટોને પછી આપણેથી ફરીથી તમને આગળ ડબલ બીટમાર્ક દેખાય ત્યાં પણ તમારે અહીંયા કટ મારી દેવાનું છે, બરાબર। ડબલ પછી ફોટાનો જે ફોટો જતો રહ્યો એ ફોટોને ખેંચીને અહીંયા નીચે લાવી દેવાનું છે। તો આ 3 ફોટા તમારે એડ કરવાના છે, તમે અલગ અલગ પણ લઈ શકો છો અને એક જ ફોટો પણ લઈ શકો છો, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના આપણે મેં અહીંયા એક જ ફોટા લીધા છે, તમે 3 ફોટા અલગ અલગ પણ લઈ શકો છો। તો તમારે આ રીતના પછી મૂકીને તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા ફોટા એડ થઈ ગયા, બરાબર। તો તમારે ઇફેક્ટ ક્યાં લગાવવાની તમને બતાવી દો, તો તમે જોઈ શકો છો આપણે જે પહેલો ફોટો છે પહેલા ફોટા પર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો ઓપ્શન તમને દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને આને ઓપોઝિટ કરી દેવાની રહેશે તમારે અહીંથી 20% જેટલી, બરાબર। આ રીતના અહીંથી 20% જેટલી કરી દેવાની છે એટલે તમે જોઈજો તમારા ફોટાની અંદર આ રીતના અહીંયા આગળ ટેક્સ ઇફેક્ટ લાગી જશે, બરાબર। એટલું થયા બાદ બીજા ફોટામાં તમારે ઇફેક્ટ લગાવવાની છે, એના માટે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે જે આપણે શેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે અહીંથી ઓપન કરવાનું છે। શેક ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા એક લેયર જોવા મળશે, એક ફોટો જોવા મળશે। એ ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને પછી તમે અહીંથી કોપી ઇફેક્ટનો ઓપ્શન તમને દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે કોપી ઇફેક્ટ ઉપર। પછી અહીંથી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ ફરીથી આપણે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે નીચે આવી જવાનું છે। નીચે આવ્યા બાદ આપણે જે બીજા નંબરનો ફોટો હતો મિત્રો એ ફોટા પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ એ લાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો આવી રીતે। પછી તમારે બીજું કંઈ કરવાનું નથી, આગળના ફોટામાં તો ઓટોમેટિક બીટ પ્રમાણે ઇફેક્ટ અહીંયા મારેલી છે, બરાબર। ખાલી આ રીતના તમારે અહીંયાથી વચ્ચેના ફોટામાં ખાલી ઇફેક્ટ પેસ્ટ કરવાની છે અને આગળના ફોટોની ઓપોઝિટ તમારે થોડીક અહીંયા ઓછી કરવાની છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું જોરદાર ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। તો આપણું ટેટસ એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો, બરાબર। તો મિત્રો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શનમાં જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, બરાબર। તો મિત્રો જે ફૂલ શેક પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 7075। તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે અને મિત્રો પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે। તો બંને ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો અને બંને બધું મટીરિયલ તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો મિત્રો વિડીયો કેવો લાગે કમેન્ટમાં એને જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।